18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ આપણે નવું ચૂંટણી કાર્ડ ઘરે બેઠા જ આપણે ઓનલાઈન કાઢી શકીએ છીએ, અથવા લગ્ન બાદ નામ સુધારો કરવો હોય અથવા એડ્રેસ અપડેટ કરવું હોય તો આ બધું ઓનલાઈન ઘરે બેઠા જ કરી શકીએ છીએ. તો આજના વિડીયોમાં તમામ માહિતી આપીશ. વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો નવું ચૂંટણી કાર્ડ હોય કે લગ્ન બાદ નામ સુધારો કે એડ્રેસ અપડેટ હોય, આ તમામ વસ્તુ કરવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી તમારે વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. મિત્રો, આ ઓફિશિયલ ગવર્મેન્ટની એપ્લિકેશન છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની. તમે ઓપન કરશો એટલે આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા આપણે ફર્સ્ટ વખત આવી છે તો તમારે ન્યૂ યુઝર પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું જ આપણે ન્યૂ યુઝર પર ક્લિક કરશો એટલે તમારે એક મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો થશે. મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા ફર્સ્ટ નેમ તમારું એન્ટર કરવાનું છે, લાસ્ટ નેમ. ત્યારબાદ એક ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવ્યો છે એ એન્ટર કરી અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. દર વખતે જ્યારે પણ તમારે લોગિન થવાનું થશે તો તમારે મોબાઈલ નંબર અને ઓટીપી નાખી અને લોગિન થવાનું થશે. જેવું જ લોગિન થશું એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા ફર્સ્ટ ઓપ્શન છે વોટર રજિસ્ટ્રેશન, તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા જો 18 વર્ષ પૂરા થઈ ગયા હોય અને નવું ચૂંટણી કાર્ડ કાઢવું હોય તો ફોર્મ 6 જોવા મળશે. ત્યારબાદ લગ્ન બાદ નામ સુધારો કરવો હોય તો ફોર્મ 8 જોવા મળશે. તો આપણે સૌ પ્રથમ ફોર્મ 6 ઉપર ક્લિક કરી દેવાનું છે નવું વોટર આઈડી કાર્ડ કાઢવા માટે. ત્યારબાદ લેટ સ્ટાર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અહીં યસ આઈ એમ એપ્લાઇંગ ધ ફર્સ્ટ ટાઈમ એની ઉપર ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનો છે. હવે અહીંયા મિત્રો જો ફોર્મ ખુલી જશે, અહીંથી આપણે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનો છે સૌપ્રથમ. તો ત્યારબાદ અહીંયા આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ જે પણ તમારે એસેમ્બલી લાગુ પડતી હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાની છે. તમારે કઈ વિધાનસભા લાગુ પડે છે એ તમે ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરી અને અહીંયા સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમારે તમારી બર્થ ડેટ એન્ટર કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે એક પ્રૂફ જોડવાનું થશે, 18 વર્ષ પૂરા થઈ ગયા છે તે માટેનું. તો અહીંયા તમે ગમે એ પ્રૂફ જોડી શકો છો. તો આપણે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ છે, તો આપણે આધાર કાર્ડ અહીંયા જોડી દઈએ છીએ. અહીં મિત્રો 2 MBથી નીચેની ફાઇલ હોય એવી તમારે અપલોડ કરવાની થશે. તમારે આધાર કાર્ડનો આગળ પાછળનો ફોટો એક પેજમાં લઈ અને અહીં અપલોડ કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો થશે. એ પણ 200 KB થી નીચેનો હોવો જોઈએ. તો મિત્રો આપણે અહીંથી લઈ અને અપલોડ કરી દેવાનો છે ગેલેરીમાંથી. ત્યારબાદ અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નામ જેવું ઇંગ્લિશમાં લખશો એટલે ઓટોમેટિક ગુજરાતીમાં નીચે આવી જશે. તમારે નામ, સરનેમ એવી રીતના લખી ત્યારબાદ આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે તમારો. ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ રિલેટિવ એટલે કે સંબંધીનો કોઈનો અધર મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો છે. ત્યારબાદ અહીં ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે, અથવા તમે રિલેટિવનું ઈમેલ આઈડી એન્ટર કરી શકો છો. જો કોઈ ડિસેબિલિટી હોય તો ગમે ટીક કરી શકો છો, નકર ટીક કરવાની જરૂર નથી. ત્યારબાદ નેક્સ્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું જ મિત્રો નેક્સ્ટ પર આપણે ક્લિક કરશો એટલે પછી ત્યારબાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીં રિલેશન્સ ટાઈપ લખેલું જોવા મળશે. તો આપણે ફાધર, મધર કોઈ પણને જો ચૂંટણી કાર્ડ છે એનું અહીંયા તમારે ટીક કરી દેવાનું છે. એનું પૂરું નામ અહીં લખી દેવાનું છે, નામ લખવાનું છે, સરનામ લખવાની છે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો તમારે અહીં તમારું સરનામું એન્ટર કરવાનું થશે. તમારે તમારું બિલ્ડિંગનું નામ છે, એપાર્ટમેન્ટ છે કે આખું સરનામું છે આધાર મુજબ તમારે આખું એન્ટર કરવાનું છે. ટાઉન, વિલેજ, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ છે. ત્યારબાદ જેવું જ તમે ડિસ્ટ્રિક્ટ ઇંગ્લિશમાં લખશો એ ગુજરાતીમાં ઓટોમેટિક નીચે આવી જશે, તમારે લખવાની જરૂર નહીં પડે. પોસ્ટ ઓફિસનું નામ છે, ત્યારબાદ પિનકોડ એન્ટર કરવાનો છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની. ત્યારબાદ તમારે મિત્રો એક એડ્રેસનું પ્રૂફ આપવાનું થશે. મિત્રો અહીંયા તમે એડ્રેસનું પ્રૂફમાં તમે કોઈ પણ પ્રૂફ આપી શકો છો. જેવું જ આપણે ક્લિક કરશું એટલે ઘણા બધા જો ઇલેક્ટ્રિસિટી બિલ છે, વોટર કનેક્શન બિલ છે, આધાર કાર્ડ છે, તો આપણે આધાર કાર્ડ ક્લિક કરી અને ત્યારબાદ અપલોડ કરવાનું થશે. તો તે અપલોડ કરી દેવાનું છે આધાર કાર્ડ. ત્યારબાદ જો ફાધરનું આપણે સિલેક્ટ કરેલું છે રિલેશનમાં તો તેનું પૂરું નામ નાખી અને ફાધરનો વોટર આઈડી કાર્ડ એક નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. નેક્સ્ટ મિત્રો આપણે આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા મિત્રો આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ તમારે વિલેજ અથવા ટાઉનનું નામ અહીં લખી દેવાનું છે. તો તમે જે સ્થળે રહેતા હોય એનું નામ લખી ત્યારબાદ કેટલા વર્ષથી ત્યાં સ્થળે રહો છો એની ડેટ આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. તો મિત્રો આપણે જન્મથી જ રહેતા હોય તો તમે બર્થ ડેટ અહીંયા નાખી શકો છો, અથવા તમે 10 વર્ષથી તે સ્થળે રહ્યો છો તો 10 વર્ષ પહેલાંની તારીખ એન્ટર કરવાની છે. કોઈ પણ તારીખ એન્ટર કરી શકો છો. ત્યારબાદ મિત્રો
ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા જો તમારું નામ લખવાનું છે, નીચે પ્લેસ એટલે કે તમે જે સ્થળેથી ફોર્મ ભરો છો એ લખી ડન પર ક્લિક કરી દેવાનું છે. હવે તમે જેટલું ફોર્મ ભરેલું છે, જે ડિટેલ એન્ટર કરેલી છે બધી અહીં તમને જોવા મળશે. નીચે સ્ક્રોલ કરશો ત્યારબાદ અહીં કન્ફર્મ લખેલું છે, એની ઉપર ક્લિક કરશો એટલે એક રેફરન્સ આઈડી તમને મળી જશે. હવે મિત્રો 20-25 દિવસની અંદર તમારે ઘરે રજિસ્ટર પોસ્ટથી તમારું નવું ચૂંટણી કાર્ડ તમને મળી જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.